નમસ્કાર. ચાલો ને આજે જરા આધુનિક ગુજરાતી કવિતાની દુનિયામાં એક નજર નાખીએ. એવી કેટલીક પંક્તિઓ છે જે સાંભળીને હસવું પણ આવશે અને થોડું વિચારતા પણ કરી દેશે. અને કોને ખબર, કદાચ આપણને આપણી જાતને જ એક નવા એંગલથી જોવાનો મોકો મળી જાય. તો સવાલ એ જ છે કે શું આ કવિતા આપણને આપણા જ વિશે કંઈક નવું બતાવી શકે છે? ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે આગળ વધીએ અને જોઈએ કે આ શબ્દો આપણને ક્યાં લઈ જાય છે. તો સૌથી પહેલા વાત કરીએ સહજ વૃત્તિની, એટલે કે ઇન્સ્ટિંક્ટની. એવી પરિસ્થિતિઓ વિશે જ્યાં આપણું ભણેલું ગણેલું બધું બાજુ પર રહી જાય અને આપણી અંદરનો અસલી માણસ બહાર આવે. હવે આ પંક્તિ સાંભળીને કોણે હસવું ના આવે, ખરું ને? સાવ સાચી વાત છે. ગમે તેટલા સભ્ય દેખાવાનો પ્રયત્ન કરીએ પણ અમુક સમયે બધી પોલિશ ઉતરી જાય છે અને આપણી અંદર જે છે એ જ બહાર આવે છે. અને આ જ વાત છે જે આપણા બધામાં કોમન છે. ક્યારેક ને ક્યારેક તો આવો અનુભવ બધાને થયો જ હશે, જ્યાં શબ્દો કામ નથી આવતા અને બસ આપણી વૃત્તિ જ આપણને દોરી જાય છે. ચાલો હવે એક વ્યક્તિગત વાત પરથી આગળ વધીને આપણા આખા સમાજની જે દોડધામ છે એના પર એક નજર કરીએ. આ જે આધુનિક જીવનની સ્પીડ છે એ આપણને ક્યાં લઈ જઈ રહી છે? આ વાત તો ખરેખર વિચારવા જેવી છે, નહીં? જરા વિચારો, ટેકનોલોજીએ આપણી ધીરજનું શું કરી નાખ્યું છે. એક જમાનો હતો જ્યારે લોકો મહિનાઓ સુધી પત્રની રાહ જોતા, અને આજે જો 2 મિનિટમાં રિપ્લાય ન આવે તો સંબંધોમાં શંકા પેદા થઈ જાય છે. અહીંયા જુઓ, આ બે યુગ વચ્ચેનો તફાવત કેટલો મોટો છે. એક બાજુ હતો ધીરજનો સમય અને બીજી બાજુ છે આ આપણો ઇન્સ્ટન્ટ રિપ્લાયનો જમાનો, જે ઘણીવાર ચિંતા અને અવિશ્વાસ સિવાય બીજું કશું નથી આપતો. અને આધુનિક જીવનનું આ બીજો એક પાસું પણ છે. આ પંક્તિઓ સાંભળીને એવું લાગે છે કે જાણે આપણે બધા એક મોટી ભીડનો ભાગ તો છીએ, પણ અંદરથી સાવ એકલા અને માહિતીના શોરબકોરમાં ક્યાંક ખોવાઈ ગયા છીએ. તો સવાલ એ થાય કે આ બધી ભાગદોડ વચ્ચે આપણે શોધી શું રહ્યા છીએ? ચાલો હવે જરા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સાચી કિંમત, સાચું મૂલ્ય ખરેખર શેમાં છે. વાહ, શું વાત છે! કેટલી સુંદર રીતે કહેવાયું છે, નહીં? આ પંક્તિ સીધી એ જ વાત પર આવે છે કે જે દેખાય છે એના પરથી કોઈને માપી ન લેવાય. દેખાવ ઘણીવાર છેતરામણા હોય છે. અને આ રહી એ પંક્તિ એના મૂળ સ્વરૂપમાં. જુઓ તો ખરા, શબ્દો કેટલા સરળ છે, પણ એની પાછળનો જે સંદેશ છે એ કેટલો ઊંડો છે. આ ચા અને દૂધનો રૂપક કેટલું જોરદાર છે, ને? એક તરફ સફેદ, સાદું દેખાતું દૂધ અને બીજી તરફ ઘેરા રંગની પણ જેના લાખો દીવાના છે એવી ચા. આ બસ એ જ યાદ અપાવે છે કે સાચી ખૂબી, સાચું મૂલ્ય એ હંમેશા ઉપરથી નથી દેખાતું. એના માટે ઊંડા ઉતરવું પડે છે. અને આ જ વાત શ્રદ્ધાના વિષયમાં પણ એટલી જ સાચી છે. આજે મૂર્તિ કોની ઊંચી એની સ્પર્ધા ચાલે છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે અસલી ભગવાન તો દરેકના હૃદયમાં વસે છે, કોઈ ઊંચાઈમાં નહીં. તો કહેવાનો મતલબ એટલો જ છે કે સાચી કિંમત, સાચું મૂલ્ય એ હંમેશા ઉપર દેખાતી સપાટીની નીચે જ છુપાયેલું હોય છે. પછી એ માણસોના સંબંધો હોય કે પછી ભગવાનમાં શ્રદ્ધા. તો આ બધી ઊંડી વાતો પછી ચાલો અંતે એક એવી વાત પર આવીએ જે સાવ સરળ છે પણ કદાચ સૌથી વધુ મહત્વની છે. બસ આટલું જ. હસતા રમતા રહો. ક્યારેક એવું લાગે કે જીવનની આ બધી મોટી મોટી સમસ્યાઓ અને જટિલતાઓનો જવાબ કદાચ આટલો જ સાદો અને સિમ્પલ છે. અને અંતે આ એક સવાલ આપણને બધાને વિચારતા કરી જાય છે: શું ખરેખર જીવનની આટલી બધી જટિલતાઓ પછી જવાબ આટલો બધો સરળ હોઈ શકે? વિચારવા જેવી વાત છે, ખરું ને?